નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ખ્યાતિકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમજેવાય માટે કડક એસઓપી બનાવવા આદેશ કર્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 3 દર્દીના જીવ ગયા હતા અને પીએમજેવાય હેઠળ છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ આરોગ્ય વિભાગે તાબડતોડ એક્શન લીધા હતા અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખોટી સારવાર ન થાય તેવી એસઓપી બનાવવા આદેશ કર્યો છે। આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખ્યાતિકાંડનો મુદ્દો પણ ગુંજ્યો હતો। કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચન કર્યું હતું, જેમાં તેઓએ પીએમજેવાય યોજના માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે એસઓપીની કડક અમલવારી, પરંતુ લોકો હેરાન ન થવા જોઈએ। ત્યારે ટૂંકા સમયમાં આરોગ્ય વિભાગ પીએમજેવાય યોજના અંગેની હોસ્પિટલ માટેની એસઓપી જાહેર કરશે, જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક એસઓપી જાહેર કરાશે। આ ઉપરાંત હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત એસઓપી જાહેર થઈ શકે છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ બંધ થતાં ખ્યાતિ નર્સિંગ કોલેજ પર ખતરો વધ્યો છે। ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમે નર્સિંગ કોલેજને લઈને અભિપ્રાય રિપોર્ટ તૈયાર કર્યો છે। આ નર્સિંગ કોલેજમાં જીએનએમમાં 56 વિદ્યાર્થી, બીએસસી નર્સિંગ 154 વિદ્યાર્થીઓ છે, જેમાં ચાલુ વર્ષમાં જીએનએમ નર્સિંગ 30 સીટની સામે 2 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું અને બીએસસી નર્સિંગમાં 40 સીટ સામે 9 એડમિશન થયા છે, જેથી પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થશે, જ્યારે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।